હેલો એવરીવન, રિસન્ટ અમે જોધપુર ગયા હતા તો ત્યાંની આ મિર્ચીવાળાની રેસીપી છે. ત્યાંનો ટેસ્ટ જે મને લાગ્યો એ રીતે મેં મારી રીતે બનાવ્યા છે. તો સૌથી પહેલાં બેટર બનાવવા માટે 1 કપ બેસન લઈશું. એને ગાંઠા ના રહે એ માટે ચાળી લઈશું. બેસન ચડાઈ જાય એટલે અડધી ચમચી સોલ્ટ લઈશું. અડધી ચમચી ખાવાનો સોડા લઈશું. 1 ચમચી જેટલું ઓઇલ લઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈને સરસ સ્મૂથ બેટર તૈયાર કરી દઈશું. સરસ સ્મૂથ એવું બેટર તૈયાર થઈ ગયું. હવે એક બાઉલમાં 3 બોઇલ્ડ બટાકા લઈશું. એને સારી રીતે મેસરથી મેશ કરી દઈશું. અડધી ચમચી લાલ મરચું એડ કરીશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી જેટલું મીઠું લઈશું. અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લઈશું અને 2 લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. થોડી કોથમીર વોશ કરીને કાપીને લઈ લીધી છે. બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું. એમાં અડધી ચમચી જેટલું ઓઇલ ગરમ કરીને એડ કરેલું હતું. બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને મરચાંને આવી રીતે વચ્ચેથી કટ કરી દઈશું. આવી રીતે મેં બધા મરચાંને કટ કરી દીધા અને તૈયાર કરેલો મસાલો બધા મરચાંમાં ભરી દઈશું. બધા મરચાંમાં મસાલો ભરી દીધો છે. પછી બેટરમાં ડીપ કરીને ફ્રાય કરી દઈશું. પછી એક એક કરીને બધા મરચાંને મેં ફ્રાય કરી દીધા અને થોડા ફ્રાય થઈ જાય ત્યાં સુધી આવી રીતે જ રહેવા દેવાના છે. પછી નાની ચમચી કે ફોર્કથી એને પલટાવી દઈશું. આવી રીતે બધા મરચાંને ધીરે ધીરે પલટાવી દઈશું અને આપણા મિર્ચીવાળા તૈયાર થઈ ગયા છે. ગરમા ગરમ સર્વ કરીશું અને એને વચ્ચેથી આવી રીતે કાપીને પ્લેટિંગ કરી દઈશું. ફ્રેન્ડ્સ, મારી રેસીપી પસંદ આવે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય. ફરી મળીશું નવી રેસીપી સાથે.